હાલો તો આજે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ બાપાના લાડવાની તૈયારી ચાલુ છે. જુઓ ભાઈ, લાડવા ભાઈ બનાવીને ખાવાના હે ભાઈ ગણપતિ બાપાને ધરીને પછી. હાલો તો લાડવા ખાવા આવી જજો ભાઈ. लेकिन एक सेकंड ગણપતિ બાપાના લાડવા. હાલો હવે ગણપતિ બાપાના લાડવાના જો ભાઈ આ તરાવો મીઠા મૂક્યા પછી ભૂકો કરવાનો થાય. લાડવા બને શું બને? લાડવા ગણપતિ બાપાના લાડવા બને. હો ભાઈ, કિસમિસ ને બધું નાખવાનું હે, કાજુ બદામ, કિસમિસ, ગુંદ, આમાં દળેલી ખાંડ, ગોળ બધું આવશે આમાં. પછી ગણપતિ બાપાને ધરીને આપણે ખાવાના રહી. હાલો ભાઈ, આ તરવાનું તો ચાલુ જ છે. જો આ કાચા ને પાકા, કાજુ બદામ, ગુંદ ને ભાઈ જો કિસમિસ. હા હેમંતભાઈ, લાડવા ખાવા આના હે તમારે? વાહ વાહ, ઈ બેહી ગયા જો લાડવા ખાવા. લાડવા બને એટલે ખાવાના ને હે ભાઈ? ખાઈશ ને લાડવા? વાહ ભાઈ વાહ. આપણે પૂનમ મહિને દીપાલી બેન આવી ગયા હે ભાઈ. જો લાડવા ખાવાના હે ને બની જાય પછી હે दीदी दीदी वाह दीदी दीदी ઓલા હેમંતભાઈ તો જો લે. વાહ ભાઈ વાહ, શરમાઈ ગયા હો. પૂનમ બેન, દીપાલી બેન જોવા ભાઈ કાજુ બદામ પડખે બેસી ગયા હે. લાડવા બની ગયા એટલે ખાવાના. જો આપણે તરાય જ છે. આમાં જો કઈક કરેલા હે હજી કાચા. તો આપણે હવે ગુંદ તરી લીધો હે ભાઈ, અને આ જો મુઠિયા તરાઈ ગયા અને એનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો. હવે ખાંડણીમાં ખાંડતા હતા પણ એમાં મેળે ન આવ્યું, મજા ન આવી. હવે આ મિક્સર ઉપાડ્યું, મિક્સરમાં જો ભૂકો કરવાનો હે. હાલો તો લાડવા બને તો ખાવા આવી જજો. આમાં આપણે જે ઓલો ભૂકો કરવાનો, શું કરવાનો? હા, લાડવાનો ભૂકો. શેનો? હા, આનો ભૂકો કરવાનો. બરાબર. પછી ભૂકો આમાં મિક્સરમાં કરીને પછી આપણે ચાયણી બાયણી લઈને પછી લાડવા બનાવવાના. હા હા, લાડવાનું જ્યુસ. શેનું? હા, તને ભાવશે ને લાડવાનું જ્યુસ? બધો ભૂકો કમ્પ્લીટ. વાંધો ને, હાલો ભરીને ભરીને એક ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયો હે. હવે આપણે ચાયણી બાયણી લઈને લાડવા બનશે પછી. એકલા ગણપતિ બાપાના જો ભાઈ બુંદે તૈયાર, કાજુ બદામ ને ગોળ ને બધી મેળેલી ખાંડ ને કિસમિસ ને બધું રેડી છે. હમણાં થોડી જ વારમાં બનવાના લાડવા. હાલો ભાઈ, લાડવા જો બની ગયા હે, બને હે. મહેમાનને ધંધે લગાડી દઈએ. જો ગણેશોત્સવ કરવા આવ્યા હતા ને એ લાડવા ધંધે લગાડી દીધા હે. ભાણો લાડવા જોવા માંડ્યો. એમ બને એમ ભાણો લાડવા જોવા માંડ્યો. લાડવા બન્યા? વાહ ભાઈ, હવે લાડવા જારવા જ આવવાના. જો પૂનમ બેન લાડવા લઈને ઉપડા. હવે પૂનમ બેન ને દીપાલી બેન આવી ગયા છે ગણપતિ બાપાના લાડવા જારવા. તો હવે ગણપતિ બાપાને દીવા અને અગરબત્તી કરે છે પૂનમ બેન. અને આપણે નીચે આવી ગયા વિડીયો ઉતારવા ભાઈ પૂનમ બેન નો એનો. આજ ગણેશ ચતુર્થી હતી એટલે હવે ગણપતિ બાપાના લાડવા ધરવાના હે. પૂનમ બેન વિધિ પૂનમ બેન કરે છે. જોવો હવે
કરો દીવો બીવો હાલો ભાઈ. અને હા ગણપતિ બાપા બિહાર દીધા જોઈ લ્યો. જય ગણપતિ બાપા. હા લડ્ડુ હો ગણપતિ બાપાના જુઓ. હા મોટા ભાઈએ બનાવ્યા. હા આપણા. અને આ પૂનમબેન હવે દીવો પ્રગટાવે છે એવો. હાલો અગરબત્તી કરો પૂનમબેન. જય ગણપતિ બાપા. બોલો જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. પૂનમબેન અગરબત્તી બોલો જય ગણપતિ ગણપતિ બાપાને કરી નાખ્યો છે. આ કેમ છે? અહીંયા રાખી દો બાજુમાં. હા એમ 5 ગોઠવી દો. ગોઠવો ગણપતિ બાપાના લાડવા. હા એમ આ બાજુમાં હાલે ભાઈ. ગણપતિ બાપા મોરિયા. ઘીમાં લાડુ ચોરિયા. હા એમાં જ ભાઈ આવી ગયા ગણપતિ બાપા ભાઈ આવી ગયા. વાહ ભાઈ વાહ. તમારે લાડવા ખાવાના ભાઈ? હે વાહ ભાઈ તમને ભાવે લાડવા? બોલો તો ખરા. હે જૂથ લાડવાનું જૂથ બનાવીને લાડવા બનાવ્યા ને તાર ખાવાના હે ને? વાહ ભાઈ વાહ. ઈ અગરબત્તી હે ગણપતિ બાપાના જો લાડવા પૂનમબેને મૂકી દીધા હે. ફેરવી નાખો અગરબત્તી ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. બોલો જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. હાલા તો ભાઈ હવે ગણપતિ બાપાના લાડવા તરાઈ ગયા હે અને પછી હવે આપણે પણ સર્વે કરવાના ગણપતિ બાપાના લાડવા.